કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ રાજીનામું આપ્યું છે। ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ હતા સામ પિત્રોડા અને જયરામ રમેશે રાજીનામાની જાહેરાત કરી હતી। વિવાદો વચ્ચે સામ પિત્રોડાએ પોતાનું રાજીનામું સોંપી દીધું છે। ખડગેએ સામ પિત્રોડાના રાજીનામાનો સ્વીકાર પણ કર્યો છે। કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનથી વધુ એક વિવાદ સર્જાયો। પિત્રોડાએ રંગભેદને લગતું નિવેદન આપ્યું। ભારતના 4 ઝોનના લોકોનો દેખાવ અલગ પ્રકાર હોવાનું નિવેદન આપ્યું। પિત્રોડાએ કહ્યું, પૂર્વ ભારતના લોકો ચીની તો દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા લાગે છે, તો ઉત્તર ભારતના લોકો અંગ્રેજો જેવા અને પશ્ચિમ ભારતના લોકો અરબ જેવા લાગે છે। કોંગી નેતા સેમ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર। કહ્યું, ચામડીના રંગ આધારે દેશવાસીઓનું અપમાન કરાયું છે। શહેજાદાએ આનો જવાબ આપવો પડશે। કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદન પર ભાજપના વાર પ્રહાર। કહ્યું, ભારત ભારતીય સંસ્કૃતિ અને ભારતની પહેચાનનું અપમાન કર્યું છે। આ વિષય ચૂંટણીનો નહીં પણ ભારતના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવાનો બની ગયો છે। પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે શહેજાદાએ અદાણી અંબાણીને ગાળો આપવાનું કેમ બંધ કર્યું? એવી તો કઈ ડીલ થઈ કે એમના વિશે બોલવાનું બંધ કર્યું? છેલ્લા 5 વર્ષથી એમના નામની માળા જપતા હતા। શું તમે કાળા ધનમાંથી પૈસા લીધા છે? રાહુલ ગાંધી આનો જવાબ આપે। અદાણી અંબાણી મુદ્દે પીએમ મોદીએ કરેલા આક્ષેપ પર પ્રિયંકા ગાંધીનો જવાબ। કહ્યું, મારો ભાઈ હંમેશા અવાજ ઉઠાવતો આવ્યો છે। દેશના ખરબપતિઓને બધી સંપત્તિ પકડાવી દીધી છે। ગભરાટ થઈ રહી છે એટલે સફાઈ આપી રહ્યા છે। લાઈવ સ્ટ્રીમિંગ કરાતું રહ્યું અને તંત્ર નિંદ્રામાં રહ્યું। ચૂંટણી પંચે વિડીયોને લઈ તપાસના આદેશો આપ્યા છે। વિજય બાભોરની પોલીસે હાલ ધરપકડ કરી છે। સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે। રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે મુદ્દે કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ લોકતંત્રની રીતે મતદાન નથી થવા દેતી। ભાજપમાં વોટ આપવા લોકોને લાલચ આપી છે। મહીસાગરના સંતરામપુરમાં બૂથ નંબર 220 પર બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ સંતરામપુર મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે વિડીયોમાં દેખાતા 2 ઇસમોની અટકાયત કરી। દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ઘટના પર ચૂંટણી અધિકારીનું નિવેદન સામે આવ્યું। કહ્યું, બૂથ કેપ્ચરિંગ થયું છે, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે। સ્ક્રુટિનીની પ્રક્રિયા શરૂ છે અને એના પછી નિર્ણય આપવામાં આવશે। દાહોદમાં બૂથ ઉપર વિડીયો મામલે કોંગ્રેસ નેતા ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે ફેર મતદાનની માંગ કરી। તેમણે કલેક્ટરને લેખિત રજૂઆત કરી ફેર મતદાનની કરી માંગ। દમણ દીવના કોંગ્રેસના 4 નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને લઈ કોંગ્રેસ પક્ષે પગલાં ભર્યા। ખુરશીદ માંજરા, નરસિંહ ચારણિયા સસ્પેન્ડ કરવામાં આવ્યા। જીવા બારિયા, જયંતિ ચારણિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું કે રાજકોટના મતદાતાઓનો આભાર માનું છું। પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનની જીત થશે। તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પરિણામ આવશે ત્યારે અહંકારનો પરાજય થશે। લોકશાહીની લાજ રાખવા લોકોએ મતદાન કર્યું। ભાજપ પાસે સત્તા હોવા છતાં વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું। પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માંગી માફી। રૂપાલાએ કહ્યું, હવે રાજનીતિ નથી, મતદાન પૂર્ણ થયું છે। અગાઉની માફી રાજકીય રીતે લેવામાં આવી હતી। હું ક્ષત્રિય સમાજના તમામ લોકોની માફી માંગુ છું। રૂપાલાએ કહ્યું, ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું। મારું નિવેદન વ્યક્તિગત હતું, પક્ષને નુકસાન થયું। ક્ષત્રિય સમાજ વિકાસના કાર્યમાં સહકાર આપે। મારી ભૂલથી જેને સહન કરવું પડ્યું તે તમામને માફી આપો। રૂપાલાએ સ્પષ્ટતા કરતા કહ્યું, મારી સમગ્ર કારકિર્દી દરમિયાન આ સૌથી કઠિન દોર હતો। મારા એક નિવેદનને કારણે ખૂબ મોટો વિવાદ થયો। ત્યારબાદ સૌથી કઠિન દોરમાંથી હું પસાર થયો। હું એક માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર।
મારાથી ભૂલ થઈ, ક્ષત્રિય સમાજ નારાજ થયો, ઘટનાનું કેન્દ્રબિંદુ હું હતો પણ સહન પક્ષે કરવું પડ્યું. અગાઉ મારા નિવેદનો પક્ષ માટે એક સંપત્તિ હતા પણ આ નિવેદન બાદ પક્ષે ખૂબ સહન કરવું પડ્યું. રૂપાલાની માફી બાદ પ્રજ્ઞાબાએ કહ્યું, માફી એટલે રાજનીતિ મૂકો. રૂપાલા સામે વિરોધ યથાવત રહેશે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ નહીં કરે. 4 જૂને રૂપાલા સામેનો રોષ બતાવવામાં આવશે. પોરબંદર કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ મતદારોનો આભાર માન્યો. વસોયાએ કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરાવશે. મતદારોએ સ્વયંભૂ મતદાન કર્યું. ઓછા મતદાનના મુદ્દે કોંગ્રેસનો ભાજપ પર કટાક્ષ. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરી કહ્યું, 1,95,00,000 મતદારોએ મતદાન કર્યું નથી. પેજ પ્રમુખ, પેજ સમિતિઓ કાગળ પર રહી ગઈ. ફુગ્ગો ફૂટી ગયો. ભાજપમાં અંદરખાને ચર્ચા ચાલતી હોવાની વાત કરી. ઓછા મતદાન મુદ્દે ભાજપ પ્રવક્તાની સ્પષ્ટતા. યજ્ઞેશ દવેએ કહ્યું, અગાઉ પણ મતદાન ઓછું થયું હતું, તેમ છતાં બીજેપીની સીટ વધુ આવી હતી. કોંગ્રેસના પેજ પ્રમુખ વાળા નિવેદન પર ભાજપે કહ્યું, કોંગ્રેસના જ મતદાતાઓ અને મતદારો મતદાન કરવા નથી ગયા. મતદાન ઓછું હોવાનું કારણ 4 જૂને જનતા જવાબ આપશે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થતા રાજકીય પક્ષોની આક્ષેપબાજી શરૂ. ભાજપે કહ્યું, ઓછા મતદાન માટે કોંગ્રેસના ઉમેદવારો જવાબદાર. કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર માટે મતદારો સુધી પહોંચ્યા નથી. કોંગ્રેસના બિમલ શાહે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના નવા ઉમેદવારના પ્રયોગોથી ઓછું મતદાન થયું. કોંગ્રેસમાંથી ભાજપે ભરતી મેળો કરતા ભાજપના સિનિયર આગેવાનો નારાજ હતા. પેજ પ્રમુખોમાં પણ નિરસતા જોવા મળી હતી. બનાસકાંઠા લોકસભા બેઠક પર 70% જેટલું મતદાન થતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં પરિણામને લઈ ઉચાટ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં ઊંચા મતદાનને લઈ રેખાબેન ચૌધરીએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ તેઓ બનાસકાંઠાના વધુ મતદાનને વિજયના આશીર્વાદ રૂપ માની રહ્યા છે. ચૂંટણી પછી ભરૂચ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિવાદ વકર્યો. મુમતાજ પટેલે ગોપાલ ઇટાલિયાની એક્સ પોસ્ટનો જવાબ આપતા કહ્યું, તમે પ્રદેશ કોંગ્રેસ અને ભરૂચ કોંગ્રેસને ભૂલી ગયા છો. ઇટાલિયાએ આમ આદમી પાર્ટી નેતાઓનો આભાર માન્યો હતો. અંબાજીમાં રાજસ્થાન હોસ્પિટલ અને NGO હોસ્પિટલે મળીને મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. શંકર ચૌધરીએ કહ્યું, માં તો માં છે, આના આશીર્વાદ તો સમગ્ર દેશનું કલ્યાણ કરશે. છોટાઉદેપુરમાં પંચાયતના સદસ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો. બોડેલીના અલીખેરવા ગામના સ્થાનિકોએ વિરોધ કરતા ઘેરાવ કરવામાં આવ્યો. લોકોએ સરપંચના પતિ અને પંચાયત સદસ્યોનો કર્યો ઘેરાવ. ગટરના પાણી રસ્તા પર ફરી વળતા લોકોમાં રોષ જોવા મળ્યો. કાડીકોટો પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થતું હોવાના આક્ષેપો. પંચાયતના સદસ્યએ પાણી મિક્સ થતું હોવાની કબૂલાત કરી. સરપંચના પતિએ સમસ્યાના નિવારણની આપી હૈયાધારણા. લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે અમરેલીના ભાજપ ઉમેદવાર ભરતભાઈ સુતરિયા હાલ રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા 2-3 મહિનાના પ્રચાર પ્રસાર અને દોડધામને લઈને ચૂંટણી પૂર્ણ થયા બાદ ભરત સુતરિયા ફરી પોતાના ખેતી કામમાં વ્યસ્ત થતા જોવા મળ્યા. આવતીકાલે ઇફકોની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામશે. ગુજરાતનું પ્રતિનિધિમંડળ કાલે દિલ્હી જશે. ગુજરાતમાંથી કુલ 181 જેટલા મતદારો અને મતદાન કરશે. ગુજરાતની એક બેઠક માટે 3 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જય ભાજપના જ નેતાઓએ બળવો કર્યો છે. ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ ભાજપના જયેશ રાદડિયા અને પંકજ પટેલે બળવો કર્યો છે. બળવા કરનાર નેતાઓ સામે પાર્ટી એક્શન લઈ શકે છે.
સુરત માંગરોળ સણાધરાના ગ્રામજનોએ કર્યો હતો મતદાનનો બહિષ્કાર. પ્રાથમિક સુવિધાના ભાવે ગ્રામજનોએ એક પણ વોટ ન નાખી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. આવતીકાલે જાહેર થશે ધોરણ 12નું બોર્ડનું પરિણામ. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 10 વાગ્યાથી ઓનલાઈન બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે. મહેસાણામાં બિલ્ડર જિગ્નેશ પરમારની આગોતરા જામીન અરજી રદ. બિલ્ડરે લોન બાકી હોવા છતાં ફ્લેટ વેચ્યા હતા. ફ્લેટ માલિકો સાથે થયું ઠગાઈનું કારસ્તાન. ધરપકડથી બચવા બિલ્ડર જિગ્નેશે કરી હતી અરજી. મસ્જિદના કામમાં ફેરફાર થતા લોકોની લાગણી દુભાઈ. મસ્જિદમાં રહેલી કબર હટાવાતા મામલો બિચકાયો હતો. પોલીસે અન્ય લોકોની ધરપકડ કરી. અનેક લોકોની ધરપકડ કરી. ઘટનાને લઈ એસપી ઓમપ્રકાશ જાટનું નિવેદન સામે આવ્યું. કહ્યું બંને બાજુ ટોળું એકઠું થયું હતું. પથ્થરમારો થયો હતો. ઘટનામાં પોલીસને ઈજા થઈ હતી. ચુસ્ત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. દાહોદમાં માર્કશીટમાં વધુ માર્ક આપવાનો મામલો સામે આવ્યો હતો. 200 માર્કની જગ્યાએ 212 માર્ક આપવાની બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસના આદેશ. ભાવનગર મનપાની બેદરકારીને લઈ લોકોમાં રોષ. વાયરના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ કાર્યવાહીમાં ધાંધ્યા. જેતપુર ધોરાજી રોડને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડ્યું. ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી આજથી તારીખ 11 સુધી રોડ બંધ રહેશે. જૂનાગઢમાં ચૈત્ર માસ નિમિત્તે દામોદર કુંડે પિતૃતર્પણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભુજ રેડ ક્રોસ સોસાયટીમાં વર્લ્ડ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી. થેલેસેમિયાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં મૌલવીની ધરપકડ બાદ તપાસ તેજ કરાઈ. મૌલવીના ફોનમાંથી હિન્દુવાદી નેતાઓના ફોટા મળ્યા. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મૌલાના મુફ્તી સલમાનની મુશ્કેલીમાં વધારો થયો છે. સુરતમાં મૌલવી મુદ્દે જેસીપીએ નિવેદન આપ્યું કે આ બાબતે કોઈને છોડવામાં નહીં આવે. મંત્રી રાઘવજી પટેલનું ફોટો સાથે ડમી ફેસબુક એકાઉન્ટ બન્યું અને થયું તે વાયરલ. સુરતના રામબીરમાંથી એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા 2 ડ્રગ્સ પેડલરને 20 વર્ષની સજા ફટકારવામાં આવી. સુરતમાં શાકભાજી વેચવા મુદ્દે યુવકની હત્યા કરવામાં આવી. શાકભાજી વેચવા મુદ્દે તલવાર અને ચપ્પાના કાજીથી યુવકની હત્યા કરાઈ. શિનોરના કંજેઠા પાસે દુકાનમાં ઘરેણા સહિત રોકડની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી. વડોદરામાં નવલખી પાસે મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી અને બાઇક સવાર ફરાર થયા. સુરતના વરાછામાં દિવાલ પડી જતા 25 ગાડીઓને નુકસાન પહોંચ્યું. સદનસીબે કોઈને જાનહાનિ નહીં. ડાંગ જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ જોવા મળ્યો. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો. અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી જેટલું રહેશે. રાજ્યમાં તારીખ 11, 12 અને 13 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 10 થી 14 મે વચ્ચે ભારે પવન ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા. મે જૂન માસમાં સાગરકાંઠે ચક્રવાતો સાથે પવનના દબાણો વધશે. 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો સર્જાશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો. ગરમીથી બચવા શહેરીજનોએ લીધો ઠંડા પાણીનો સહારો. અમદાવાદમાં કાળઝાળ ગરમીને લઈ અને વાયરલ ઇન્ફેક્શનમાં કેસોમાં વધારો. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 1066 ઓપીડી નોંધાઈ. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1560 કેસ નોંધાયા. કોવિડ રસી બનાવનાર કંપની એસ્ટ્રાઝેનેકાએ આડઅસર પર ઉઠેલા પ્રશ્નો વચ્ચે દુનિયાભરના બજારમાંથી રસીઓ પાછી મંગાવી. વેક્સઝાવેરિયા રસીની ફોર્મ્યુલા પર જ ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોવિશિલ્ડ રસી બનાવી છે. જોકે ભારતમાં કોરોનાની રસી પછી ખેંચવાનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.